સ્વાગત છે તમારું આપણા YouTube ચેનલમાં. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અહીં તમને સરકારી નોકરી, સરકારી યોજનાઓ તેમજ જે કંઈ મોટી ભરતીઓ આવશે તેના રિલેટેડ ફૂલ વિડીયો મળશે કે બધું એમાં કઈ રીતે એક્ઝામ હશે, કઈ રીતે ફોર્મ ભરવાનું, કેટલી વેકેન્સી છે, શું સેલેરી હોય, એજ લિમિટ, વયમર્યાદા કેટલી છે, એ બધી તમને માહિતી આપવાનો હું પ્રયત્ન કરીશ. હવે આજે આપણે અહીં વિડીયોમાં છે ને સિમ્પલ હું તમને બધું સમજાવું કે તમને ક્યારેક એવું થતું હોય કે એટલી બધી ભરતીઓ આવે છે દરરોજ 3, 4, 5 અલગ અલગ, એ હું એટલી બધી સાચી હોય કે ખોટી હોય, તમે ક્લિક કરી અને જાઓ અને તમને અંદર જુઓ પછી એપ્લાય કરો ત્યારે તમને એમ થાય કે આ ખોટી છે, કે ફોર્મ નથી મળતું, કે ફોર્મ નથી ખુલતું. તો એવું કશું જ હોતું નથી. આપવામાં આવેલી બધી ભરતી 100% સાચી હોય છે. તમે તેનું ઓફિશિયલી નોટિફિકેશન જોઈ અને ક્રોસ વેરિફિકેશન બી કરી શકો છો. પણ ફોર્મ ભરવામાં કેવું છે કે અમુક સાઇટ છે ને તે મોબાઈલમાં લેન્ડસ્કેપમાં સપોર્ટેડ હોય, પોર્ટ્રેટમાં સપોર્ટેડ ન હોય. દાખલા તરીકે IBPS અથવા તો બેંકની જે બધી ભરતીઓ આવે છે એ ભરતીઓમાં તમે ફોર્મ ભરવા જાઓ એટલે કે મોબાઈલ તમારે આડો આમ રાખીને ફોર્મ ભરવાનું તો જ તમારા મોબાઈલમાં એ સાઇટ ખુલે. તમે આમ રાખીને ખોલો તો સર્વરની એરર આવે. એટલે આવા અમુક ઇસ્યુ હોય જેના લીધે તમારું ફોર્મ ન ભરાતું હોય. પ્લસ જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે ત્યાં પાસપોર્ટ સાઇઝનો ફોટો, તો એ અલગ અલગ વેબસાઇટના અલગ અલગ ક્રાઇટેરિયા હોય. અમુક વેબસાઇટ છે તેમાં તમારે 20 KB નો ફોટો અપલોડ કરવાનો હોય, અમુક વેબસાઇટમાં 100 KB ની અંદરમાં અપલોડ કરવાનો હોય, અમુક વેબસાઇટ JPG માં ફોટો સપોર્ટેડ હોય, અમુક વેબસાઇટમાં અલગ અલગ PNG માં સપોર્ટેડ હોય, BMP માં સપોર્ટેડ હોય. એ રીતે અલગ અલગ એના ક્રાઇટેરિયા હોય. બરાબર. હવે તમારે શું કરવાનું કે જ્યારે તમે કોઈ બી ફોર્મ ભરો અને તમને ના ફાવે, બરાબર, તો તમારે સાયબર કાફે એકવાર ફોર્મ ભરાવી આવવાનું અને ન્યામ ફોર્મ ભરાવવા જાઓ ત્યારે તમારે બધા જ ત્યાં તમારા ડોક્યુમેન્ટ છે ને, ફોટો, તમારી સાઇન, પછી તમારી 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, તમારું લિવિંગ, તમારી ગ્રેજ્યુએશનની માર્કશીટ, આ બધું સ્કેન કરાવી અને તમારે એનું બેકઅપ તમારા મોબાઈલમાં છે ને નખાવતું આવવાનું. અને એ બેકઅપ છે ને મોબાઈલમાં તમારે કાયમી માટે સેવ રાખવાનું. બરાબર. અથવા તો હું તમને એક એપ્લિકેશન કહી કે સ્કેનિંગને લગતી પ્લે સ્ટોરમાં ઘણી બધી એપ્લિકેશન છે, એ તમે નાખી લો ને તો બી ચાલે, પણ એમાં ક્લિયરિટી છે ને એટલી હાઈ ન આવે તમારા ડોક્યુમેન્ટની. બરાબર. અને ઓનલાઈન જ્યારે તમે ફોર્મ ભરો અને તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરો, બરાબર, કોઈ સરકારી નોકરીની ભરતી હોય કે પછી કોઈ સરકારી યોજનાઓ હોય, તો તે લોકો ક્રોસ વેરિફિકેશન તરીકે તમારા છે ને ડોક્યુમેન્ટની બધા વેરીફાઈ કરે. એટલે કે જુએ કે કમ્પ્લીટ નામ છે, ક્યાંય મિસ્ટેક છે કે નહીં, કે તે બધું આધાર કાર્ડથી માંડી, પાન કાર્ડથી માંડીને બધું એટલું છે. બરાબર. તો ત્યારે તેને કંઈ સરખું ન દેખાય તો તમારી એપ્લિકેશન કે તમે જે ફોર્મ ભર્યું હોય તે રિજેક્ટ થવાના ચાન્સીસ પૂરેપૂરા હોય છે. બરાબર. એટલે આવી રીતે તમારે તમારી રીતે ફોર્મ ભરવા માટે આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરેલા હોવા જોઈએ, પ્લસ એ યોગ્ય કેબીમાં હોવા જોઈએ. માની લો કે કોઈ બી સાઇટ છે તે વધારે એટલા ફોર્મ ભરાતા હોય અને એનું સર્વર હેંગ ન થાય એ માટે નિયમ રાખે કે તમારે 100 KB ની અંડરમાં જ આ બધું અપલોડ કરવાનું હોય છે. તો આવી રીતે તમારે એક આ ખ્યાલ રાખવાનો છે. પ્લસ બીજી વસ્તુ, જ્યારે તમે કોઈ બી ફોર્મ ભરો, એપ્લાય કરો અને એના માટેની કમ્પ્લીટલી પ્રોસેસ થઈ જાય, બરાબર, પછી જે તે એક્ઝામ હોય કે ઇન્ટરવ્યુ હોય, જો પ્રાઇવેટ નોકરી હોય તો તમારી ઇન્ટરવ્યુ હોય, અથવા તો અમુકમાં ઇન્ટરવ્યુ ન હોય તો સીધું સિલેક્શન હોય, બરાબર, તમારી છેલ્લી ટકાવારી પ્રમાણે કે એ રીતે. હવે ફોર્મ ભરાઈ ગયા પછી અમુક સમય મર્યાદા પછી તેને જો એક્ઝામ હોય કે ઇન્ટરવ્યુ હોય તો તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની હોય. આ હોલ ટિકિટ છે તે તમે જ્યારે ફોર્મ ભર્યું હોય ત્યારે તમને કન્ફર્મેશન નંબર આપવામાં આવ્યો હોય. એ કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ અને તમે જે ત્યાં મોબાઈલ નંબર નાખ્યો હોય એ મોબાઈલ નંબરમાં એ OTP આવે અને OTP નાખી અને તમારે એની પ્રિન્ટ આઉટ કઢાવવાની હોય. જેમ તમે ધોરણ 10માની અને 12માની એક્ઝામ આપતી વખતે રિસિપ્ટ લઈ જાઓ છો, એ રીતે અહીં પણ સરકારી નોકરીની એક્ઝામમાં પણ તમારે આવી રીતે હોલ ટિકિટ લઈને જવાનું હોય. બરાબર. જેના પર તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો તો કે ચિપકાવવાનો હોય અને એ પાસપોર્ટ સાઇઝનો ફોટો જ્યારે તમે ફોર્મ ભર્યું હોય ને અપલોડ કર્યો હોય એની હારે મેચ થવો જોઈએ. બરાબર. એ તમે જ્યારે એન્ટ્રી કરો અને એક્ઝામ આપવા જાઓ ત્યારે આધાર કાર્ડ અને એ ફોટાને બધાને મેચ કરે કે ભાઈ આ કમ્પ્લીટલી છે ને એ જ પર્સન છે ને. એનું કારણ એ કે કોઈની એક્ઝામ આપવા નથી આવતો ને, એમ કોઈ હોશિયાર વ્યક્તિ હોય તો કોઈ નબળા વિદ્યાર્થીની એક્ઝામ આપીને એ રીતે સિલેક્ટ થઈ જાય એવું ના બને. એ માટે આવી રીતે ક્રોસ વેરિફિકેશન તરીકે જોવામાં આવતું હોય છે. તો આ બધી બાબતો છે ને એ તમારે કાળજીપૂર્વક ધ્યાન રાખવાની. અને હવે હું તમને અહીં છે ને બધું જ આવી રીતે સમજાવતો રહીશ YouTube ચેનલમાં. બરાબર. મારે તમને હેતુ મારો એ છે કે તમને સમજણ પડે અને કેટલા મેસેજ આવતા હોય છે એટલે મેં આ વિડીયો શૂટ કર્યો કે ભાઈ સાહેબ આ કેમ લિંક ખુલતી નથી, કે સાહેબ આમાં ફોર્મ નથી ભરાતું. તમને એમ જ થાય છે કે આ બધી ભરતીઓ ખોટી છે. તો એવું નથી. અમે બી ખોટી કોઈ ભરતી આપીએ તો અમારી પર પણ એક્શન લેવામાં આવે અને અમારે સાચી ભરતી 8-10 જગ્યાઓ વાળા પણ
જે સાચી ભરતી હોય અમે નથી આપતા. અમે જે મોટી જગ્યા હોય એ જ તમને વોટ્સઅપ ગ્રુપમાં આપીએ છીએ અને જે વેબસાઇટ હોય એના ઉપર આપીએ છીએ અને એની લગતી રીલ્સ છે ઇન્સ્ટાગ્રામમાં આપીએ. બરાબર? એટલે અમારો કોઈ હેતુ એવો છે જ નહીં કે તમને ખોટી માહિતી મળે કે ખોટી ભરતી અમે તમને આપીએ. બધી ભરતી 100% સાચી હોય છે. એનું ઓફિશિયલી નોટિફિકેશન હોય છે, જેમાં હેલ્પલાઇન નંબર હોય છે, તેમાં તમે હેલ્પલાઇનમાં ફોન કરીને બી એને પૂછી શકો છો. બરાબર? એટલે આવી રીતે કોઈ બી ખોટી ભરતી ના આપી શકે અને ખોટી ભરતી આપે તો એના પર એક્શન લેવામાં આવે. તો આવી જ માહિતી માટે અમારા ચેનલ સાથે જોડાઈ રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો અને બેલ આઇકોન પર દબાવી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જય હિન્દ, જય ભારત.